સુરતમાં યુવતી સાથે ગેંગરેપ આચરનાર આદિત્ય ઉપાધ્યાયની ગેરકાનૂની દારૂના અડ્ડા અને નોનવેજ હોટલ પર ફર્યું બુલડોઝર. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહને પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા. અહીં બંનેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ બાદ આજે તંત્રએ વેડરોડ વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી દત્ત મંદિર પાસે આવેલા તેના નામે ચલાવાતા ગેરકાયદે ધાબા પર બુલડોઝર ચલાવ્યું હતું. ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી નોનવેજ ધાબુ ચલાવવામાં આવી રહ્યું હતું, જેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે પોલીસના હાથમાં તપાસ માટે સીમિત સમય મળ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.